મિત્રો, દરેક મા બાપ એવું ઈચ્છે છે કે જે બાળકોને તેમણે પાલન પોષણ કરીને મોટા કર્યા છે તે એક દિવસ મોટા માણસ બને અને ગટપણમાં તેમની સેવા કરી. માણસ પોતાની મહેનત અને કિસ્મતથી અમીર તો બની જાય છે, પરંતુ તેને ધન દોલતને સાચવી શકતો નથી. કેમ કે માણસની કેટલીક ભૂલો તેને કંગાળ બનાવી દે છે, તેને ગરીબ બનાવી દે છે. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે. તેથી આજની આ કહાની શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો, જેથી ભગવાન કૃષ્ણની કૃપા આપણા સૌ પણ નિરંતર બની રહે. તો ચાલો આજની કહાની શરૂ કરીએ. મિત્રો, એક દિવસ ભગવાન શિવ કૈલાસ પર્વત પર બેઠા હતા. ત્યારે માતા પાર્વતી ભગવાન શિવને મળવા માટે આવે છે અને કહે છે, હે પ્રભુ, મારા મનમાં 3 પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે અને આ 3 પ્રશ્નોને લઈને મારું મન સંપૂર્ણ રીતે વિચલિત થઈ ગયું છે. એટલા માટે હું તમને આગ્રહ કરું છું કે તમે મારા 3 પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરવાની કૃપા કરો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, ઠીક છે, હવે તમે તમારા 3 પ્રશ્નો જણાવો. હું તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપીને તમને સંતુષ્ટ કરવાનો પૂરો જ પ્રયત્ન કરીશ. ત્યારે માતા પાર્વતી કહે છે, હે પ્રભુ, મારો પહેલો પ્રશ્ન એ છે કે મા બાપના આશીર્વાદ કેટલા સમય સુધી સાથે રહે છે. બીજો પ્રશ્ન એ છે કે એવા કયા કર્મ કરવાથી મનુષ્ય અમીર બનતા છતાં પણ ગરીબ થઈ જાય છે. મારો ત્રીજો પ્રશ્ન છે કે મા બાપની સેવા ન કરવાવાળા સંતાનોને કેવી સજા મળે છે. પછી ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, તમારા 3 પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે લોકો આ 3 પ્રશ્નોથી મળેલા જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારશે તેને જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં આવે. તે હંમેશા પોતાના મા બાપની સેવા કરશે. મા બાપના આશીર્વાદ આવા સંતાનો પર હંમેશા બન્યા રહે છે. આવા વ્યક્તિ અમીર બનીને જીવન જીવશે. તેમના જીવનમાં ક્યારેય પણ ધનની કમી નહીં હોય. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, હવે હું તમને તમારા 3 પ્રશ્નોના જવાબ એક નાની કહાની દ્વારા જણાવીશ, જેથી તમે તમારા પ્રશ્નોના જવાબને ખૂબ જ સારી રીતે સમજી શકશો. એટલા માટે આ કહાનીને અંત સુધી જરૂરથી ધ્યાન લઈને સાંભળજો. કેમ કે અધૂરી કહાની સાંભળવાથી હંમેશા અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે જીવનમાં ક્યારેય પણ કામમાં નથી આવતું. તો મિત્રો, કહાની શરૂ કરીએ તે પહેલાં વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો. તો ચાલો કહાની શરૂ કરીએ. એક નગરમાં એક આંધળી વિધવા સ્ત્રી રહેતી હતી અને તેને એક પુત્ર હતો, જેને તે ખૂબ જ પ્રેમ કરતી હતી. તે એવું ઈચ્છતી હતી કે તેનો પુત્ર ભણી ગણીને એક મોટો માણસ બને. એટલા માટે ગરીબ હોવા છતાં પણ તે વૃદ્ધ સ્ત્રીએ પોતાના દીકરાને તેમના નગરના સૌથી મોટા ગુરુકુળમાં ભણવા માટે મૂક્યો હતો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, તે વિધવા આંધળી સ્ત્રીનો પુત્ર ભણવા ગણવામાં ખૂબ જ હોશિયાર હતો. પરંતુ એક વાત થતી, તે હંમેશા પરેશાન રહેતો હતો કે તેને સ્કૂલમાં બીજા છોકરાઓ હંમેશા આંધળીનો દીકરો એમ કહીને ચીડવતા. તે જ્યાં પણ જાય દેખાય ત્યારે બધા છોકરાઓ એને એક જ વાત કહેતા, જુઓ, આંધળીનો છોકરો આવી ગયો. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ પ્રમાણે તે જ્યારે પોતાના મિત્રો પાસેથી તેની માતા વિશે આવી વાતો સાંભળતો હતો ત્યારે આ વાતોથી તેના પર ખૂબ જ વિપરીત અસર થવા લાગી. એ પછી તે દીકરાના મનમાં પોતાની મા પ્રત્યે શરમની ભાવના ઘર કરવા લાગી. ધીરે ધીરે તે શરમને તે બાળકના ચીડિયાપણામાં આવી ગઈ. તે પોતાની માતાની સાથે ક્યાંય પણ આવવા જવા માટે ના પાડવા લાગ્યો. તેને પોતાની માતા સાથે ક્યાંય પણ જવા માટે શરમ આવવા લાગી. તેની માતાને ક્યાંય પણ જવાની ઈચ્છા થતી તો તે છોકરાને
ના પાડી દેતો હતો અને તેની માને કહેતો હતો કે હે માં, હું તારી સાથે બહાર ક્યાંય પણ નહીં આવું. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, માં તો માં જ હોય છે, પરંતુ તે વૃદ્ધ આંધળીમાં પોતાના દીકરા પ્રત્યે હંમેશા સારો જ વ્યવહાર કરતી હતી અને તે હંમેશા એવું જ ઈચ્છતી હતી કે તેનો દીકરો ભણી ગણીને એક દિવસ ખૂબ જ મોટો માણસ બને અને તેનું નામ રોશન કરે. પછી એવું થાય છે કે સમય ધીરે ધીરે પસાર થવા લાગે છે અને એક દિવસ તે આંધળી માતાનો દીકરો ભણી ગણીને ખૂબ જ સારી નોકરી કરવા લાગ્યો. તેની નોકરી શહેરમાં હતી અને તે નોકરીના કારણે પોતાની માતાને તે ગામમાં છોડીને શહેર ચાલ્યો ગયો. તેણે પોતાની માતાને વાયદો કર્યો કે શહેરમાં રહેવાની વ્યવસ્થા કર્યા પછી તે તેની માતાને પોતાની સાથે શહેરમાં લઈ જશે. પરંતુ તેણે પોતાનો વાયદો નિભાવ્યો નહીં. શહેરમાં આવ્યા પછી તે આંધળી માતાના દીકરાએ પોતાની માતાનો કોઈ પણ પ્રકારનો સંપર્ક કર્યો નહીં. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આ પ્રકારે કેટલાક મહિનાઓ સુધી સ્ત્રી પોતાના દીકરાની રાહ જોતી રહી, પરંતુ તે આવ્યો નહીં. તે વૃદ્ધ આંધળી માં એક દિવસ પોતાના દીકરાને મળવા માટે કોઈ વ્યક્તિ સાથે શહેરમાં પહોંચી ગઈ અને શહેરમાં પોતાના દીકરાને શોધવા માટે અલગ અલગ જગ્યાએ ભટકવા લાગી. ઘણા લોકોને પૂછ્યા પછી તે એ જગ્યા પર પહોંચી ગઈ જ્યાં તેનો દીકરો રહેતો હતો. તે દીકરો હવે ખૂબ જ ધનવાન બની ગયો હતો અને તેનો મોટો બંગલો હતો, ગાડી હતી. બંગલામાં નોકર ચાકર હતા. ત્યાં જઈને તેણે જોયું કે એક ખૂબ મોટો મહેલ હતો અને તે મહેલની બહાર એક ચોકીદાર ઊભો હતો અને તેણે તે ચોકીદારને કહ્યું કે તમે તમારા માલિકને કહો કે તેની માં તેને મળવા માટે આવી છે અને તે દરવાજાની બહાર તેની રાહ જોઈ રહી છે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આ પ્રમાણે તે ચોકીદાર આંધળી માની વાતને સાંભળીને પોતાના માલિક પાસે જાય છે અને કહે છે કે માલિક, તમારી વિધવા માં જે આંધળી છે તે તમને મળવા માટે આવી છે. પછી તો ચોકીદારની વાતને સાંભળીને તેનો માલિક કહેવા લાગ્યો કે બહાર જઈને તે સ્ત્રીને કહી દો કે માલિક હમણાં અહીંયા નથી. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, તે ચોકીદાર તેવું જ કર્યું જેવું તેના માલિકે કહ્યું હતું અને પછી તે આંધળી સ્ત્રી દુઃખી થઈને ત્યાંથી જતી રહી. હવે થોડી વાર પછી તે વૃદ્ધ આંધળી સ્ત્રીનો દીકરો પોતાની ગાડીમાં બેસીને કોઈ કામથી બીજી જગ્યાએ જવા માટે નીકળ્યો. ત્યારે તે રસ્તામાં જુએ છે કે એક જગ્યાએ ખૂબ જ ભીડ જામી હતી. તે ભીડ કેમ લાગી છે તે જાણવા માટે ગાડીમાંથી ઉતરીને તે ભીડ પાસે પહોંચી ગયો અને તે જુએ છે કે તેની આંધળી વૃદ્ધ માં રસ્તા પર પડી હતી અને તે મૃત્યુ પામી હતી. તેની માની લાશ હતી તેના હાથની મુઠ્ઠીમાં કંઈક હતું અને તેને મુઠ્ઠી ખોલવા પર તેણે જોયું કે તેમાં એક ચિઠ્ઠી હતી. તે દીકરો તે ચિઠ્ઠી ખોલીને વાંચવા લાગ્યો અને તેમાં લખ્યું હતું કે બેટા, હું ખૂબ જ ખુશ છું કે તું હવે ખૂબ જ મોટો માણસ બની ગયો છે. તને મળવાનું મન થયું એટલા માટે હું તારા ઘરે આવી હતી, પરંતુ એના માટે મને માફ કરજે. હું શું કરું, મને તારી ખૂબ જ યાદ આવતી હતી. ઘણા વર્ષોથી મારી ઈચ્છા હતી કે એક દિવસ હું તને ખૂબ જ મોટો માણસ બનેલો જોઉં. મારું સપનું તો પૂરું થઈ ગયું, પરંતુ હું તને જોઈ નથી શકતી કેમ કે મારી આંખો જ નથી. હું તો આંધળી છું. કાશ નાનપણમાં તારી સાથે એ ઘટના ન બની હોત. કાશ તારી આંખોમાં એ સળિયાનો ઘૂસ્યો હોત અને મેં તને મારી આંખો ન આપી હોત તો આજે હું તને મારી આંખોથી આ હોદ્દા પર જોઈ શકતી. બેટા, અમારી કમનસીબી છે કે હું તને મારી આંખોથી જોઈ ન શકી. પોતાની માની લાશને જોઈને તેને ધ્યાન આપ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો અને તેણે પોતાના મનમાં વિચાર્યું કે જો હું અહીં ઊભો રહીને બધાને જણાવીશ કે આ મારી માં છે તો બધા લોકો મને કહેવા લાગશે કે હું આંધળીનો પુત્ર છું, તો તે વાત હું સહન નહીં કરી શકું. તો ભગવાન શિવ કહે છે, પાર્વતી, તમારો પહેલો પ્રશ્ન હતો કે મા બાપના આશીર્વાદ ત્યાં સુધી સાથે રહે છે, તો સમજી લો કે મા બાપના આશીર્વાદ તેમના સંતાનોની કિસ્મતને બદલી નાખે છે. મા બાપના આશીર્વાદ સંતાનોને તેમના લક્ષ્ય સુધી પહોંચાડી દે છે. જે સંતાનો પોતાના મા બાપની સેવા કરે છે તેવા સંતાનો સાથે તેમના મા બાપના આશીર્વાદ જન્મ જન્માંતર સુધી રહે છે.
અને મા બાપની સેવા કરવાવાળા સંતાન હંમેશા રાજસી સુખ ભોગવે છે. એટલે માટે દરેક સંતાનોએ પોતાના મા બાપની સેવા જરૂરથી કરવી જોઈએ. મા બાપનો ઉપકાર ક્યારેય પણ ભૂલવો જોઈએ નહીં. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, તમારો બીજો પ્રશ્ન હતો કે કેવું કર્મ કરવાથી મનુષ્ય અમીર હોવા છતાં પણ ગરીબ બની જાય છે. તો સમજી લો કે જે પ્રકારે તે આંધળીમાંનો દીકરો મોટો માણસ તો બની ગયો, ધનવાન તો બની ગયો, પરંતુ તેની માના મૃત્યુ પછી તેના જીવનમાં ગરીબી આવી ગઈ અને તે ઘર ઘર ભટકવા લાગ્યો. એક એક પૈસા માટે તે ભટકવા લાગ્યો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, માણસ ભલેને ગમે તેટલો અમીર બની જાય, પરંતુ તેણે પોતાના જીવનના ભૂતકાળના દિવસો ક્યારેય પણ ભૂલવા જોઈએ નહીં. તેણે પોતાના દુઃખભર્યા દિવસોથી બોધપાઠ લેવો જોઈએ અને હંમેશા વિનમ્રતાથી જીવન જીવવું જોઈએ. નહીં તો ફરીથી ગરીબ થવામાં સહેજ પણ વાર લાગતી નથી. ભગવાન શિવ કહે છે કે પાર્વતી, વ્યક્તિ ધનવાન હોય કે ગરીબ, તેણે હંમેશા બધી જ પરિસ્થિતિમાં વિનમ્ર રહેવું જોઈએ. પૈસા આવ્યા પછી કે ધનવાન બન્યા પછી તેની વાણી અને તેનું વર્તન તેને ફરીથી કંગાળ બનાવી દે છે. કડવા વચન બોલનાર, બીજાનું અપમાન કરનાર, પોતાના મા બાપને દુઃખી કરનાર અને પોતાના મા બાપની સેવા ન કરવાવાળા સંતાનોથી હંમેશા લક્ષ્મીજી નારાજ રહે છે અને તેવા વ્યક્તિ અમીર હોવા છતાં પણ ગરીબ બની જાય છે. તો મિત્રો, આ હતી એ કહાની. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો.